બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ જવાનોને સીપીઆર તાલીમબદ્ધ કરાયા. દરેક ઘરમાં એક જીવન રક્ષક તૈયાર કરાશે. દરેક ઘરમાં એક જીવન રક્ષક હેતુ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને કોર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી, જેમાં ડમી પર સીપીઆર કેવી રીતે આપી શકાય તે અંગે વિસ્તૃત જાણકારી તેમજ રૂબરૂ તાલીમ આપવામાં આવી હતી. જીવનમાં અણધારી આવેલ આફત વખતે દરમિયાન જીવન રક્ષક બનાવવાની તાલીમ ક્યારેક કોઈનું અમૂલ્ય જીવન બચાવી શકે છે તે અંતર્ગત ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયા તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડીસા બ્રાન્ચ દ્વારા સીપીઆર કોર્સ ની માહિતી અને માર્ગદર્શનનું ડમી પર તાલીમનું આયોજન IMA ભવન ડીસા ખાતે કરવામાં આવેલ, જેમાં 340 જેટલા હોમગાર્ડ જવાનોએ તાલીમ મેળવી હતી. આ બાબતે ઇન્ડિયન સોસાયટી ઓફ અનેસ્થેશિયોલોજિસ્ટ એસોસિએશન ડીસાના સેક્રેટરી ડો દીપક પરમારે જણાવ્યું કે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાને 140 હોમગાર્ડ જવાનોને તાલીમબદ્ધ કરાયા છે. રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.